એક મોટા મોટી કામગીરી એટટાટના નિયમો બહાર જે થયા નિયમો બહાર પાડ્યા એમાં માટે મારે સંઘર્ષ કરવો પડ્યો. થોડું અમારા એટટાટના મિત્રોનું પણ મને થોડો એમની નારાજગીનો ભોગ પણ બનવું પડ્યું, મને સહન કરવું પડ્યું, પણ એક સારો નિર્ણય થયો અને શિક્ષણના હિતમાં, શિક્ષકોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં એ નિર્ણય થયો. તમારા મંત્રી બન્યા પછી ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિમાં કેટલો ફેરફાર આવ્યો છે? તમામ ગુજરાતના યુવાનોને મારી વિનંતી છે, મને નહીં લાગતું કે કોંગ્રેસ અહીંયા બેઠી થઈ શકે. ટીમરૂ પાન જે છે એ બીડી બનાવવાના પત્તા એ પણ અમે બનાવતા એ સમયે, ટીમરૂ પાન એના પડા બનાવીને ફળમજયંતિ આપતા, એ બધું જ વ્યવસાય મેં મજૂરી કરી છે. એમાં આટલા સમયમાં જે મેં પરિવાર સાથે કોઈ પણ જગ્યાએ મેં પ્રવાસ કર્યો નથી. એ ફરિયાદ ઘરવાળાની પણ રહે છે. વેલકમ ટુ વીટી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આ પોડકાસ્ટના 15 કરતાં વધારે એપિસોડ થઈ ચૂક્યા છે અને બધા જ એપિસોડને તમે જબરજસ્ત પ્રેમ આપ્યો છે. આ પોડકાસ્ટના આ પહેલા પોલિટિકલ ગેસ્ટ છે, નામ છે કુબેરભાઈ ડિંડોર. આપ સૌ એમને જાણતા જ હશો. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ મંત્રી છે, આદિજાતિ વિકાસ મંત્રી છે. ગુજરાત સરકારમાં તેઓ લાંબા સમયથી ઘણું સારું કામ કરી રહ્યા છે. પણ આ પોડકાસ્ટ પોલિટિકલ ઇન્ટરવ્યૂ નથી. અમે તેમની સાથે તેમની એક હ્યુમન તરીકેની બાબતો જાણવાનો પ્રયત્ન કર્યો છે, તેમના વિસ્તારની વાતો જાણવાનો પ્રયત્ન કર્યો છે. અમને આ વાતચીતમાં બહુ મજા આવી, આશા છે તમને પણ મજા આવશે. પણ આ પોડકાસ્ટને પૂરો જોતા પહેલાં VTVGujarati.comની એક લેટેસ્ટ એપને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ડાઉનલોડ કરી લો. અને ચલો હવે પોડકાસ્ટ જોઈએ. શરૂ થઈ ગઈ છે તો સર આપણે પેલું ડાન્સથી જ શરૂ કરીએ. તમારા ટીમલીના રાસ રમતા, તલવાર સાથેના રમતા વિડીયો બધા બહુ વાયરલ થાય છે, બહુ લોકપ્રિય છે. કેવી રીતે તમે આમ પોલિટિશિયન થઈને એવું નથી લાગતું કે એક ઓરામાં રહેવું જોઈએ ને છતાં બી તમે ખુલ્લા મને રમતા હો છો? સૌને મારા નમસ્કાર. આમ તો મારા આદિવાસી એરિયામાં અમારા જે ધાર્મિક અને જે તહેવારો આવતા હોય છે અને અમારા સામાજિક જે પ્રસંગો હોય છે, એટલે એમાં મારા 9 પ્રકારના જે ટીમલીના જે તાલે રમવાના 9 પ્રકાર છે. એટલે 9 પ્રકારમાંથી મને 9 પ્રકાર ફાવે છે, આવડે છે. એટલે પહેલાંથી જ હું મારી સંસ્કૃતિ સાથે, મારા સમાજ સાથે, અમારી આદિવાસી સંસ્કૃતિ જોડાયેલો છું. એટલે જ્યારે હું જઉં છું ગામડાઓમાં, ધાર્મિક પ્રસંગોમાં પણ જાઉં છું અને અમારા લગ્ન પ્રસંગોમાં જાઉં છું, લોકોને ખબર છે. એટલે લોકો અત્યારે ધારાસભ્ય મંત્રી બન્યા છે, એ લોકોને એ ખબર છે, પણ એ શું છે કે અમારા સમાજના છે, અમારા ભાઈ છે. નેતા પછી છે, પહેલા અમારા માણસ છે. એટલે એ મને આગ્રહ કરે છે કે ચલો સાહેબ આપણે ટીમલી રમી નાખીએ. એટલે એમનો વાતને માન આપીને એમની સાથે જોડાતો હોઉં છું. એટલે તલવારબાજી પણ કરી શકું છું, દાંડિયા રાસ પણ કરી શકું છું, પછી ટીમલીનું પણ અમારું જે છે નૃત્ય એ કરી શકું છું. ગપુલી આવે છે, એટલે છેલ્લે એમાં સમાપન કરીએ અમે. એટલે દર વખતે અમારી હોળીનો તહેવાર હોય, અમારા લગ્ન પ્રસંગો હોય, દિવાળીનો તહેવાર હોય, દેવ દિવાળીનો તહેવાર હોય, દિવાસાના તહેવાર હોય, પરંપરાગત અમે ઉજવીએ છીએ. અને એ મારી સંસ્કૃતિ સાથે હું જોડાયેલો છું અને મને પણ ગમે છે ને મારા લોકોને પણ ગમે છે. એટલે આજે મંત્રી તરીકે પહોંચ્યો છું, છતાં મારી જે સંસ્કૃતિ હું ભૂલ્યો નથી. અને તમે જ્યારે કરતા હો છો, અમે વિડીયો જોઈએ, તમે પોતે એન્જોય કરતા હો છો, તમને પોતાને આમ મજા આવતી છે, એવું લાગે કે કોઈ આપણા જેવું જ વ્યક્તિ છે જે કરી રહ્યું છે. એટલે એ અભિનય જે છે, અમે અમારી પરંપરામાં અમે જ્યારે નાના હતા ત્યારે શીખી ગયેલા છીએ. જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આદિવાસી નૃત્ય કરવાનું થતું, એમાં અમારો નંબર, અમે જે કરતા સ્કૂલ કોલેજમાં. અને સમાજમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં પણ અમારી જે દેશી ઢોલ હોય, શરણાઈના સૂર, અને શરણાઈના જે સૂર છે એમાં પણ ગીતો હોય છે, એ પણ ઉપદેશાત્મક ગીતો હોય છે. એ પ્રમાણે અમારું નૃત્ય ચાલતું હોય છે. સ્વાગતનું પણ ગીત હોય છે, સ્વાગતનું પણ નૃત્ય હોય છે, પછી વિદાયનું પણ હોય છે. અને સાથે સાથે શૂરવીરતાનું પણ એમાં નૃત્ય હોય છે. તલવારબાજી છે, શૂરવીરતા માટેનું પ્રતીક છે. એટલે એ તલવારબાજી છેલ્લે અમે બધા કરતા હોઈએ છીએ. એટલે એમાં મને આનંદ આવે છે ને વિશેષમાં અમારા સમાજના લોકોને પણ ગમે છે. અને મને જ્યાં જ્યાં જવું ત્યાં લોકો મને આગ્રહ કરતા સાહેબ કે ચલો 2 આંટા માર લઈએ. એટલે 2 આંટા મારવામાં પછી અમે 3-4 એના અમારા જે અભિનય છે, નૃત્ય 3-4 પ્રકાર હું એની સાથે કરી લેતો. તમને યાદ છે 9 પ્રકાર તમે જે કહો છો એ? 9 પ્રકારમાં એક અમારું જે દાંડિયા રાસ છે, પછી તલવારબાજી છે, પછી ગપુલી છે, પછી એક જનરલી અમારો દાડગો, એટલે બહેનો સાથેનું આખું કરતા હોઈએ છે. અને બાકીના જે નૃત્યો છે મને પૂરા 9ના જે પૂરે 9ની યાદ નહીં, પણ એનો અભિનય મને ખબર છે. એટલે એ 9 પ્રકારનું આખું નૃત્ય અમે કરતા હોઈએ છીએ. પણ એમાં ગપુલી અને તલવારબાજી મેન હોય છે અને દાંડિયા રાસ મેન હોય છે.
એ અમે કરતા હોઈએ છીએ. એટલે જનરલી આદિવાસી નૃત્ય કે પરંપરાગત નૃત્યમાં આપણે જ્યારે ભણતા પણ હોઈએ ને તો ખાલી ડાંગી નૃત્યની વાત આવે. તો મારે એ પૂછવું છે કે તમે મહીસાગર સંતરામપુર બાજુના છો, તો એવી એ બાજુના આદિવાસી સમાજની, આદિજાતિ સમાજની કઈ એવી પરંપરા? કારણ કે આ સમાજ છે પ્રકૃતિની વચ્ચે વસેલો છે. તમારા જે ભગવાનની પણ વાત કરીએ તો પણ એ પણ પ્રકૃતિને લગતા ભગવાન હોય છે, મ્યુઝિક પણ પ્રકૃતિને લગતું હોય છે. તો કઈ પરંપરાઓ એવી હોય છે જે લોકો જાણતા નથી, જે જાણવી જોઈએ? અમારા જે નવી પેઢી છે અત્યારે જે છે, છોકરાઓને હવે થોડું એને ખ્યાલ નથી આ બાબતનો, પણ અમે અમારા બાપ દાદાઓ સાથે, વડીલો સાથે અમે ગામડામાં ભણ્યા, ગામડામાં રહ્યા, એટલે હું મારા વડીલો સાથે જ મોટો થયો, સરકારી શાળામાં ભણ્યો. એટલે આ જે પરંપરાઓ જે હતી એ મારા દાદા દાદી સાથે, મારા બાપા સાથે જતો, એટલે મને આ ધ્યાન પર છે. પણ હવેની પેઢીને આ ખ્યાલ નથી આખી. પણ અમારું જે આજે ગણપતિ સ્થાપન થાય એમાં પણ ગણપતિ સ્થાપન કરે એમાં પણ જે વડીલોને ગામજનોને સ્વાગતના ગીતો થતા, સ્વાગતના ઢોલ વગાતા, પછી નૃત્ય કરવાનું થાય એટલે વરરાજાને પછી રમાડવાના, એનું પાછું નૃત્ય હોય. પછી એક ચાલતો ઢોલ મારવાનો, ચાલતો ભાઈ હવે ચાલવું છે તો એ પછી ચાલવાનો ઢોલનો પ્રકાર અલગ છે, એનું ગીત પણ બદલાઈ જાય. એટલે પછી લોકો ચાલીને વરરાજાને પ્રસ્થાન કરાવડાવે, એને ચાલતો ઢોલ મારો કોઈ ભાઈ, એટલે ચાલતા ઢોલમાં પછી એનું ગાયન બદલાય, એનું નૃત્ય બદલાય અને એનો વાજિંત્રનો અવાજ પણ બદલાય. એટલે એ લોકોને ખબર નથી હજી, અમારા યુવાનોને હજી ખ્યાલ નથી. પણ હવે અમે આ બધું જીવંત રાખીએ છીએ. એટલે જ્યારે 9મી ઓગસ્ટ આવે, આપણા જે દિવાળી આવે, હોળી આવે, દેવ દિવાળી આવે, સામાજિક પ્રસંગોમાં આ જે અમારા જે નૃત્યો છે એ વાજિંત્રો સાથે અમે કરીએ છીએ. હવે પાછું જે વાતાવરણ નવા ફ્લેવર સાથે બદલાયું છે, એટલે હવે પાછું ડીજે આવી ગયું છે. એટલે હવે ડીજેમાં પણ લોકો શું છે કે આદિવાસી ટીમલી એ હવે પેલા જે અમે સંગીત અને વાદ્ય સાથે શરણાઈથી ગાતા હતા, એ મારા કલાકારો હતા, એમની રોજગારી પણ મળતી હતી. પણ હવે પાછું આ ટેકનોલોજી જમાનો આવી ગયો, એટલે ટેકનોલોજીમાં એને સેટ કરીને ગાયનના રૂપમાં લીધું છે અત્યારે. એટલે પહેલાં લગ્નોમાં આખા ગુજરાતમાં આમ તો અમિતાભ બચ્ચનનું પેલું ગાયન છે, મને ખ્યાલ નથી વિષય, પણ કાલા કૌવા કાટ ખાએગા એ લગ્નોમાં વાગતું હતું. પણ હવે આખા ગુજરાત પ્રદેશમાં આ બદલાઈ ગયું ને હવે માત્ર આદિવાસી ટીમલી જ વાગતી એવું મને લાગે છે. આદિવાસી ટીમલીનો પ્રચાર પ્રસાર એટલો થયો છે અમારા વિસ્તારની જે છે એનો ગાયન નગરોમાં, શહેરોમાં પણ હું કંઈક સાંભળું છું. એટલે એટલો પ્રચાર પ્રસાર થયો છે અને લોકોને બધાને ગમે છે. ઇવન નવરાત્રીમાં બી આપણે સાંભળ્યું, ચલો ટીમલીમાં રમીએ, એ પ્રકારનું લોકો એન્જોય કરતા હોય છે. એ અમારા ધાર્મિક કાર્યક્રમો જે થતા હોય, નવરાત્રિના પ્રસંગોમાં પણ એ ટીમલીના રૂપમાં એ ગરબાને પણ વણી લે છે. ગરબો માતાજીના ભક્તિનો હોય છે, આદ્યશક્તિની પ્રાર્થનાનો હોય છે, અને એની સાથે આ ટીમલીને નૃત્યમાં એને વણી લેતા હોય છે. એટલે એ પણ કરે નવરાત્રિના સમયમાં ગરબાને પણ નૃત્યના રૂપમાં ટીમલીની સાથે આદિવાસીની જે સંસ્કૃતિ છે એમાં વણીને આગળ વધારતા હોય છે. શું તમને તમે જ્યારે પરંપરાની વાત કરો છો ને ત્યારે તમારી અંદર એક એસ્પિરેશન દેખાય છે કે આ મારો સમાજ છે, આ મારી પ્રવૃત્તિ છે, આ મારું છે, મારું ઘરેણું છે એમ? તો તમે હવે તો ગાંધીનગર જ મોટા ભાગે રહેવાનું થતું હશે ને બહાર લોકો સાથે મળવાનું થતું હશે, તો તમારું ગામ ને એ બધું યાદ આવે? ખેતર, ડુંગરો? તો મૂળ તો મારા ગામમાં રાજસ્થાનનું બોર્ડર પર છે ગામ, ત્યાં જો મોટો થયો ત્યાં જ ભણ્યો. અને આપણી ગિરિમાળાની કંદરાઓ છે, જંગલોમાં, ડુંગરોમાં અમે રહ્યા. અરવલ્લીના પહાડો? અરવલ્લીની પહાડો જે ગિરિકંદરા માનગઢ સાઈડ પૂડી આવે છે. ટીમરૂ પાન જે છે એ બીડી બનાવવાના પત્તા એ પણ અમે બનાવતા એ સમયે. ટીમરૂ પાન એના પડા બનાવીને ફળમચીનથી આપતા, એ બધું જ વ્યવસાય અમે મજૂરી કરી છે. હા, સંજયભાઈ મને કહેતા કે તમે ખેતી પણ કરેલી છે એક સમયે. ખેતી કામ તો કરતા મજૂરી કરી છે, મજૂરી. એટલે અમે મજૂરી કરવા, બાજરી વાળવા પણ જવાનું, મહેસાણા છે, માણસા છે, જુનાગઢ છે, અન્ય જિલ્લાઓમાં જ્યાં કામ મળે ત્યાં જવાનું અને ભણવાનું. એટલે મહેનત પણ કરવાની, ભણવાનું પણ કરવાનું, અને મા બાપના આશીર્વાદથી, સમાજના વડીલોના આશીર્વાદથી આજે, અને અમારા પ્રજાજનોના આશીર્વાદથી અને આપણા બધાના આશીર્વાદથી આટલે સુધી અમે પહોંચ્યા છીએ. તમે તો પછી PhD પણ કર્યું અને હવે કેબિનેટ મિનિસ્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છો. કેવું લાગે છે એક પોલિટિશિયન હોવું? કારણ કે તમે એક સામાન્ય માણસ તરીકે બી બહુ સ્ટ્રગલ કરી છે અને હવે મંત્રી તરીકે કામગીરી કરવાની હોય, તો એક રાજકારણી હોવાથી કંઈ બદલાઈ જાય છે જીવન? હું એમાં નથી માનતો, પણ મને આનંદ એ બાબતનો છે કે આજે પોલિટિકલમાં હું આવ્યો એટલે જે અમારા સમાજનો અને કોઈ પણ સમાજનો જે એવો વર્ગ છે કે જેને બિચારાને જરૂરિયાત છે પણ એનો લાભ લઈ શકતો નથી, એના માટે મેં મારા યુવાનો તૈયાર કર્યા છે. મારા ગામડે યુવાનો નક્કી તૈયાર કરીને એમને હું કહું છું કે જે લાભ છે એ ગરીબ સુધી પહોંચે, એના માટે આપણે એને ગાઈડન્સ આપો. અશિક્ષિત સમાજ છે, અભણ છે, બિચારાને એનો હક ને એનો અધિકાર એને મળે, એના માટેના પ્રયત્નો અમારા માધ્યમથી થયા. એટલે વિશેષ હું પહેલાં કરતો હતો આ કામ કાર્યકર્તા તરીકે,
પણ સરકારમાં આવ્યા પછી ધારાસભ્ય બન્યા પછી સવિશેષ કામ આ કરી શકું છું ને એમાં મારા કાર્યકર્તાઓ ગામ વાઇઝ છે એ બધા અમે મૂકેલા છે. વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન બાબત નાની છે, પણ વડીલો પાસે આધાર કાર્ડનો પ્રશ્ન હોય, ચૂંટણી કાર્ડ છે, ફોટો ના હોય, તો એ બધા મારા કાર્યકર્તાઓ કમ્પ્લેટ કરીને પછી એને ફાઇલ કમ્પ્લેટ કરીને ફોર્મ ભરીને મામલતદાર સુધી પહોંચાડે અને મંજૂર કરીને અમે એમને પહોંચાડતા હોય છે. એ લાભ રાજકારણમાં આવ્યા પછી મને વિશેષ મારા સમાજના લોકોને અથવા જે જરૂરિયાતમંદ લોકોને અમે આપી શક્યા છે, એનો પણ આનંદ છે મને. લોક સંપર્ક કેવી રીતે જાળવી રાખો છો? કારણ કે આખા દિવસમાં તો હવે કેબિનેટ મિટિંગ ને અધિકારીઓ સાથેની મિટિંગ ને એવી રીતે તો સામાન્ય માણસોને મળવાનો સમય કેવી રીતે નીકળી જાય? તો લોકસંપર્કમાં તો મારો શનિ રવિ મારા વિસ્તારમાં હું પૂરેપૂરો સમય ફાળવું છું. અને આજે ભલે હું ગાંધીનગર હોઉં પણ મારી ત્યાં સંતરામપુર ખાતે ઓફિસ ખુલેલી છે. તો રિટાયર બંને, એક પ્રાંત અધિકારીમાં રિટાયર, એક મારા કાર્યકર્તા છે, એક મામલતદાર છે, એમને બેસાડું છું. મારી ઓફિસ ત્યાં ચાલવું છું. પર ડે મારા વિસ્તારમાં જે નાની મોટી કામગીરી હોય, મિત્રો ત્યાં આવતા હોય છે, એ બંને મદદ કરતા હોય છે. ક્યાં નાનું મોટું મરણ થયું હોય તો એ નોંધી લે છે અને મને જાણ કરે છે. અને એ પછી શનિ રવિમાં એ ઘરના સંપર્ક માટે હું જતો હોઉં છું. અને કેટલીક જગ્યાએ તો ગાડી ઘર સુધી ના પહોંચે તો રોડ પર ઊભી રાખીને ડુંગરો ચડીને પણ હું મારા કાર્યકર્તાના ઘરે જતો હોઉં છું. એ શનિ રવિમાં સમય ફાળવીને 10 મિનિટ પણ મારા કાર્યકર્તા અથવા મારા ગામના કોઈ વડીલનું મૃત્યુ થયું હોય તો એ પરિવારને સાંત્વન આપવા માટે હું અચૂક જતો હોઉં છું. એટલે શનિ રવિમાં જ આ સમય ફાળવતો હોઉં છું. અને કાર્યાલય પર બેસું છું અને રાત્રે નગરપાલિકાના મિત્રોને રાતનો ટાઈમ આપું છું. 9 વાગ્યા સુધી મારા કાર્યાલય પર હોઉં છું. એટલે એ રીતે 2 દિવસમાં જનરલી મારા 288 ગામ છે, એમાં સંપર્ક અભિયાન મારું આ ચાલતું હોય છે. અને બાકી અત્યારે આ ટેકનોલોજીનો સરસ ઉપયોગ થાય છે, આપણો મોબાઈલ. એટલે મોબાઈલથી હું મારા કાર્યકર્તાનો પણ સંપર્કમાં હોઉં છું. સર, તમે સોમથી શુક્રવારે ગાંધીનગર ને બીજી બધી મિટિંગો ને શનિ રવિ પછી પોતાના વિસ્તારમાં આટલા ગામમાં ફરો. પર્સનલ લાઈફ કઈ રીતે મેનેજ કરો? તમારો પણ પરિવાર હશે, બાળકો હશે, પછી એમને કેવી રીતે સમય આપો? પર્સનલ લાઈફમાં તો ફરિયાદો ઘરવાળાની રહે જ છે, ઘરે રહેતા નથી. પણ હવે મારા 2 બાળકો છે, દીકરો દીકરીમાં. શું નામ છે એમના? ખુશી અને ઋષિ. કેટલા વર્ષના હશે બંને? ખુશી છે M.Com પાસ થઈ ગઈ અને ઋષિ છે અત્યારે મેડિકલમાં, આપણા નરેન્દ્ર મોદી સરની મેડિકલ કોલેજ છે, એમાં એ મેડિકલનો અભ્યાસ મને એડમિશન મળી ગયું છે. મારા જે ધર્મપત્ની છે એ પ્રાઇમરી ટીચર છે. એટલે એ શિક્ષણનું અને ઘરનું અને મારા કાર્યકર્તાનું સંભાળવાનું કામ એ કરે છે. એ સંતરામપુર જ છે. એટલે એ પણ 50% મારો બોજ ઉઠાવી લે છે. જે કાર્યકર્તાઓ ત્યાંની સ્થાનિક બાબત હોય એ બધી એમને ધ્યાન પર આવે એટલે મને કહે છે. અને ત્યાં મારી ગેરહાજરીમાં પણ કોઈ આવે છે ને નાની મોટી વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા એ બધી કરતા હોય છે. એટલે પરિવારનો, મારા ઘરનો અને મા બાપનો બધાનો સહયોગ મને સવિશેષ મળી રહ્યો છે. એટલે ઘરે સમય આપી શકતો નથી, પણ શનિ રવિ મળતા હોઈએ છીએ અમે. પણ એવું થાય કે બધા જેમ મિડલ ક્લાસના લોકો કે અમે બધા જેમ ફરવા જતા હોઈએ કે આ 2 દિવસની રજા છે, ચલો ફરવા જઈએ કે તહેવાર ઉજવીએ, એવા મોકા તો તમને મળતા જ નહીં હોય? એવા આટલા સમયમાં જે મેં પરિવાર સાથે કોઈ પણ જગ્યાએ મેં પ્રવાસ કર્યો નથી. એ ફરિયાદ ઘરવાળાની પણ રહે છે, પણ છોકરાઓ, મારા બાળકોને ઘરવાળા માની લીધું છે કે ભાઈ સમાજ સેવામાં જોડાયા છે એટલે આપણે એમની ડિસ્ટર્બ કરવાથી આપણી રીતે જ્યાં જઈ આવીશું. એટલે મને ગૌરવ છે મારા પરિવાર માટે કે એ એમનો દુરાગ્રહ રહેતો નથી. એ એમની રીતે જઈ આવે છે. અને મારી સાથે આજે મેં એવો કાર્યક્રમ મેં પણ બનાવ્યો નથી, પણ હવે મારે ખરેખર બનાવવો જોઈએ. કદાચ તમને અહીંથી આ શનિ રવિ કે કંઈક જાઓ તો મને યાદ કરજો કે ભાવિનભાઈએ કીધું તું એમ. પણ આ કદાચ એવું આપણે કહીએ ને કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા, એમ તો સમાજ સેવા તમે જે પરિવારને સમય નથી આપી શકતા પણ સમાજને સમય, અને કેટલા બધા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. એટલે તમે એ રીતે સરભર થઈ જાઓ છો, લોકોના હજારો લોકોના આશીર્વાદ તમને મળતા હશે. કોઈ એવી સરકારી યોજનાઓ કે એવું કંઈ છે જેના વિશે લોકોને ઓછી ખબર હોય ને એનો લાભ લેવો જોઈએ જરૂરિયાતમંદ લોકોએ? હવે જનરલી આપણો વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, આ 2 બાબતો એવી છે કે જ્યારે 31 એની મર્યાદા પૂરી થતી હોય છે, પછી એને KYC કરવું પડે. એ ગામડામાં લોકોને ખબર હોતી નથી. એટલે અમારા કાર્યકર્તાના માધ્યમથી અમે એ વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન જે મળે છે એવા વડીલોને KYC કરાવવાનું કામ, એનો અંગૂઠો ફિંગરપ્રિન્ટ આપવાનું કામ એ અમે કરાવતા હોઈએ છીએ. બાકી એ વન અધિકાર અમારા ટ્રાઇબલમાં હોય છે. હવે જે લોકોને ખરેખર વન અધિકાર પત્ર મળવો જોઈએ એ મળ્યા નથી, એવા લોકોના ફોર્મ ભરાવીને અમે કલેક્ટર શ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી અને અમારી પૂરી ટીમ મળીને એના માટેના પ્રયત્નો કરતા હોઈએ છીએ. એટલે જેને મળવાપાત્ર છે ને એનો હક અને અધિકાર મળે, ભલે રહી ગયા છે તો એને અપાવવાનું કામ અમે કરતા હોઈએ છીએ. અને બાકી નાની મોટી જે યોજનાઓ છે આપણી જે ગવર્મેન્ટની, એ બધી જ યોજનાઓ ગરીબો સુધી પહોંચે, લાભાર્થી સુધી પહોંચે, એના માટેના પ્રયત્નો મારા કાર્યકર્તાના માધ્યમથી, અમારું તાલુકા પંચાયત વહીવટીતંત્ર, અમારા સંગઠનના મિત્રો અને અમારા કાર્યકર્તા બધા મળીને અમે નીચે સુધી પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ.
તો સર આ રાજકારણમાં પ્રવેશવાનો વિચાર કેવી રીતે હતો? એક સમયે તમે બી ભણતા હશો, યુવાવસ્થામાં મજૂરી પણ કરતા હતા, કામ કરતા હતા, સ્ટ્રગલ તમે ખાસી કરી છે. રાજકારણમાં કેવી રીતે આવવાનું નક્કી થયું? રાજકારણમાં મારો પરિવારનો કોઈ બેકગ્રાઉન્ડ નથી, મારો પણ કોઈ ઉદ્દેશ નહોતો. પણ હું જનરલી ભણતા જે મેં જોયું કે ગરીબ લાભાર્થીઓનો જે લાભ છે, કે એનો હક છે, એનો અધિકાર એ મળતો નથી. એટલે હું પહેલાંથી જ ભણતો તો એ સમયે જ આ હક માટે અને જાગૃતિ મને હતી. એટલે મેં એના પ્રયત્નો કર્યા એ સમયે. એજ્યુકેશન ભણતા સાથે BA કરતો ત્યારે જ વિદ્યાર્થી નેતાએ હતા તમે? ABVPમાં કામ કરતો હતો એ સમયે. અને એ સમયે અછતનું કામ ચાલતું. લોકો અછતમાં તળાવો ખોદતા, રોડ બનાવતા, ઘાટી કટિંગ કરતા, કામ કરતા. એટલે એમની મુલાકાત હું કરતો. હું પોતે પણ કામમાં જોડાતો હતો. એટલે એ સમયે નાની મોટી થોડી સમસ્યા રહેતી. એટલે મને થયું કે આ બધાને આનો લાભ મળવો જોઈએ. અને જે એમાં થોડી ઘણી જે લોકો કરપ્શન કરતા હતા એ મને પહેલાંથી થોડુંક એ લાગતું કે ભાઈ હક ને અધિકાર છે, મળવો જોઈએ. એટલે એ મારે વિદ્યાર્થી લાઈફમાં જ મેં શરૂઆત કરેલી. અને એની શરૂઆત મેં મારા ગામથી કરેલી. એટલે એક એવી ઘટનાથી મેં ગામની શરૂઆત કરી. અને 1995માં રાજકારણમાં આવવાનો વિષય એટલો જ કે વર્ષોથી લોકો વોટ આપીને ગામમાં કામ થતું નહોતું. એટલે ભાઈ આપણે એવા પ્રતિનિધિ લાવો કે આપણા ગામનું કામ થાય. એમ કરીને મેં સરપંચથી શરૂઆત અમારા યુવાનોને મળીને કરી 1995માં. અને એમાં સફળતા મળી. પહેલી વખત તમે સરપંચ બન્યા? કયા ગામના? ભંડારા ગામ, સંતરામપુર. એટલે ડેપ્યુટી સરપંચ તરીકેની વ્યવસ્થા શરૂઆત કરી. લેડીઝ સીટ આવી હતી, લેડીઝ સીટ. એટલે લેડીઝ એક બેન બનાવ્યા. અને પછી અમે શરૂઆત ગામથી કરી અને સારું કામગીરી કરી. અને પછી ગામનો વિકાસ થયો, ગામના ફળિયાને લાભ આપ્યો, દરેક ફળિયાને અમે ન્યાય આપ્યો. એમ કરતાં કરતાં આગળ વધ્યા. આજે પણ અમારા ગામમાં અમારા યુવાઓની બોડી છે અને એ સરસ સારી રીતે કામગીરી કરે છે. એટલે મૂળ જે અન્યાય થતો, ન્યાય નહોતો થતો, એ ન્યાય અપાવવાનું કામ મેં મારા ગામથી શરૂઆત કરી. અને કોઈ ઉદ્દેશ નહોતો કે રાજકારણમાં જઈને આગળ વધીશું. પણ આને આજે પાર્ટીના આશીર્વાદ મળ્યા, મોદી સાહેબના આશીર્વાદ મળ્યા. અને કરતાં કરતાં પાર્ટીમાં જોડાયો. આમ તો ABVPમાં કામ કરતો, પછી જનજાતિ કલ્યાણ આશ્રમમાં કામગીરી કરી. સંઘ સાથે થોડા મારો પરિચય, સંઘ સાથે જોડાયેલો હતો. નોકરી મળી ગઈ. નોકરી મળ્યા પછી પણ સેવા ચાલુ રાખી. અને એ કરતાં કરતાં પાર્ટીમાં પછી મને પાર્ટીએ જોડ્યો. અને પાર્ટીમાં પણ કામગીરી કરતાં કરતાં મંડળથી લઈને સીધી મોરચા સુધી કામગીરી કરી. વન વિકાસ નિગમનો ચેરમેન પાર્ટીએ બનાવ્યો. તેમાં 88 કરોડનો પ્રોફિટ મેં કર્યો. ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન પહેલી વાર એ 14 થી 17 સુધીમાં એ સમયે મને જવાબદારી આપી. એમાં 88 કરોડનો પ્રોફિટ પહેલી વાર થયો. અને એમાં પછી 17માં રાજીનામું આપી અને પાછું ધારાસભ્યની ચૂંટણી લડ્યો. ડાયરેક્ટ ધારાસભ્યની ટિકિટ મને પાર્ટી આપી. સન્માનીય મોદી સાહેબ અને આપણા પાર્ટીના આશીર્વાદથી ટિકિટ આપવામાં આવી. પહેલી વાર સંતરામપુર સીટથી હું પહેલી વાર જીત્યો. જીત્યા પછી ધારાસભ્ય તરીકે કામગીરી કરી. અને ડેમ બન્યો છે અમારો, આપણો મહીસાગર ડેમ, કરણા જળાશય. 1969માં એનું ખાતમુહૂર્ત થયેલું. 73માં ડેમ પૂરો થયો. અને કુલ સંતરામપુરના અમારા બુરસના 53 ગામો ડુબાણમાં ગયેલા. એમાં 3220 પરિવારો વિસ્થાપિત થયા હતા. એ સમયે કોંગ્રેસના શાસનમાં એકરના ખાલી 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા એક એકરના. આ જે કોંગ્રેસના મિત્રો જે વાત કરે છે ને, આદિવાસી સમાજની ઉત્થાનની, હકની ને બધી વાતો કરે છે ને, પણ એમને ડેમો કોંગ્રેસના સમયમાં જે ડેમો બન્યા, અમારા ઉમરગામથી અંબાજી સુધીના ડેમો બન્યા, આદિવાસી પટ્ટીમાં બન્યા. પણ ન પાણી આપવાનું કામ કર્યું, ન સિંચાઈનું પાણી આપવાનું કામ કર્યું, ન પીવાના પાણીની વ્યવસ્થા કરી, અને પૂરતું વળતર પણ ના આપ્યું. ને એનો હું ભોગ બનેલો છું. મારા કરણા જળાશયમાં અમારા 53 ગામો ડુબાણમાં ગયા. એમાંથી 3220 પરિવારો વિસ્થાપિત થયા હતા. 2792 પરિવારો લગભગ વળતર 200 રૂપિયા, 300 રૂપિયા આપ્યું, જમીનનું વળતર એક એકરના. આજે રેકોર્ડ પર છે, જળસંપત્તિ વિભાગના રેકોર્ડમાં છે. આજે આ 200 રૂપિયા, 300 રૂપિયા સોના જેવી જમીન ડુબાણમાં ગઈ. તમે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરી એટલે અમારા જેવા ઘણા લોકો જે એમને નહીં મળ્યા કે નથી મળી શકતા, એમને એવું હશે કે કેવી પર્સનાલિટી હોય છે એમની. એક તમે જ્યારે મળો ત્યારે કેવી ફિલિંગ હોય, કેવી રીતે કામ કરે છે? સાહેબનું મારું વ્યક્તિગત જે આકલન જે છે, અમારી મુલાકાત આમ પ્રત્યક્ષ 2003માં થયેલી શરૂઆત. પછી 2000 પછી મળવાનું થઈ ગયું. પછી 11માં એમને સદભાવના યાત્રા કાઢી હતી મોદી સાહેબે. એ સમયે મેં માનગઢથી બાઇક રેલી કાઢીને એમને ગોધરા મળ્યા. મારી ટીમ મળી હતી મોરચાની ત્યારે. એટલે એમને મળ્યા પછી એમને લગભગ એ છે ને એક કાર્યકર્તાને અથવા કોઈ વ્યક્તિને કે એને પારખવાની શક્તિ એમનામાં છે એવું હું માનું છું. મારો કોઈ સીધો સંપર્ક હતો નહીં, પણ અમે દરેક કાર્યક્રમ મળતા ને કંઈ નવી બાબત અમે મૂકતા હતા એમની પાસે.
એટલે એમને ધ્યાન પર આવ્યું છે. પછી આગળ જતાં પછી અમને જવાબદારી પાર્ટીમાં આપતા ગયા, રૂપાલા સાહેબને, પછી પાર્ટીના લોકોને, એમ કરતાં પછી સંકલન થયું અને મળતા રહ્યા. એટલે મને એવું લાગે છે કે જે પેલી બાજ પક્ષી હોય એ ભલે આકાશમાં ઊંચે ઉડે પણ એની નજર છે જમીન પર હોય, એવું કદાચ સાહેબની પારખવાની શક્તિ હોઈ શકે એવું હું માનું છું. બાકી મને કોઈ મારું બેકગ્રાઉન્ડ નહોતું અને મને આપણી પાર્ટીથી, આપણા સન્માન્ય મોદી સાહેબ એમના આશીર્વાદથી, પાર્ટીના આશીર્વાદથી હું આટલે પહોંચ્યો છું. અચ્છા, એક એવો પ્રશ્ન છે કે તમે જ્યારે ધારાસભ્યની પહેલી ચૂંટણી લડ્યા, એક પ્રચારનો માહોલ એ કેવું હોય, કેવી રીતે પ્લાનિંગ થાય? એટલા માટે પ્રશ્ન પૂછું, તમે ભાજપના નેતા છો, ભાજપનું પેજ પ્રમુખથી લઈને બધું જ મેનેજમેન્ટ બહુ જબરજસ્ત હોય છે, તો કેવી રીતે પ્લાનિંગ થાય કે અહીંયા પ્રચાર કરવા જઈશું, અહીંયા પ્રચાર કરવા જઈશું? એ માહોલ કેવો હોય? માહોલમાં હું પહેલી વાર ચૂંટણી લડ્યો, પણ એના પહેલાં હું 1995થી કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. મેં સંગઠનની કામગીરી કરી, તાલુકા મંડળથી લઈને પછી જિલ્લા મોરચાના પ્રમુખ તરીકે, પ્રદેશના આદિવાસી મોરચાના મહામંત્રી તરીકે, એટલે સંગઠનની કામગીરીથી મને ખબર હતી. ત્યાં પછી ચૂંટણી આવે છે ત્યારે માહોલ બદલાતો હોય છે. ટિકિટ કોને મળે કોને ના મળે, માંગનારા હોય એટલે અંદર વાદ વિવાદ, અને આદિવાસી સમાજમાં લોકો ગુમરાહ વહેલી તકે થઈ જાય, કોઈની વાતમાં આવી જાય, આ બધા પ્રશ્નો હોય. પણ મને ગૌરવ છે મારા સંતરામપુરની શાણી જનતા પર કે જેમને મારા પર ભરોસો મૂકીને મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે. અને જે ચૂંટણી પ્રચારનો જે માહોલ હોય છે એ સમય મને તો ખબર જ હોય છે કે જનરલી કાર્યકર્તાઓ સાથે સંકલન કરીને આપણે કામ કરતા હોય, પણ છતાં મારું પોતાનું વ્યક્તિગત એવું માનવું છે કે તમે બૂથ સુધી નહીં પણ નીચે જે ફળિયા સુધી ના પહોંચીએ ત્યાં સુધી લોકો આપણી સાથે થતા નથી. એટલે મેં કાર્યકર્તાઓ સાથે મળીને છેક અમારા ગામના ફળિયા સુધીનો સંપર્ક અભિયાન મેં ચલાવેલું પહેલાં, અને એ રીતે હું નીચે સુધી પહોંચું છું ટૂંકા સમયમાં, ભલે પછી રાત થઈ જાય. એટલે મારો આ જે ચૂંટણી પ્રચારનો જે માહોલ હોય એ હું વ્યક્તિગત મારા સંપર્કો નીચે સુધીના હોય છે. આયોજનબદ્ધ તરીકે કામ કરવું જોઈએ, અને વધતામાં તમારો લોક સંપર્ક જરૂરી છે. લોક સંપર્ક અગત્યનો છે. તમે હું અત્યારે મંત્રી છું, અહીંયા છતાં બી શનિ રવિમાં હું જઉં એટલે મારું એક તાલુકાનો ફ્લાઇંગ વિઝિટ મારીને લગભગ 25 ગામની રાઉન્ડ મારીને પાછો સાંજે આવી જતો હોઉં છું. એક દિવસમાં જે લેવાનો રોડ પર છે, અને સામે મારે આગલા દિવસ ફોન કરી દેવાનો, મારો કાર્યક્રમ મુકાઈ જાય એટલે બધાને ખબર જ હોય સોશિયલ મીડિયાથી. અને સંપર્ક અભિયાન કરવાનું, રસ્તામાં કોઈ વડીલ મળી જાય તો મારે ગાડી બ્રેક કરવાની, અને કોઈ રસ્તામાં વડીલ મળી જાય જો એમને મારે જવાનું એક ગામમાં એ દાદાને જવાનું, મારી ગાડીમાં બેસાડી દેવાના. મારી ગાડીમાં જગ્યા ના હોય તો પોલીસની ગાડીમાં પણ બેસાડી દઉં, તો દાદાને એના ગામમાં ઉતારી દઉં. તો એ દાદા જ પ્રચાર કરે કે ભાઈ મંત્રી આપણા ડીડો સાહેબ મળ્યા હતા અને મને ગાડી બેસાડ્યો. એટલે મંત્રી જેવું લાગે જ નહીં, પછી એમને તો એવું લાગે કે આ તો મારું કોઈ ફેમિલીનું જ હતું. એટલે મારી સાથે નજીક લોકો આજે મંત્રી છું એટલે મારી સાથે સીધા આવી શકે છે. મારા કાર્યાલયમાં વગર ચંપલે માણસો, વગર ચંપલના, એટલે કહેવાનો મતલબ કે વડીલો, એ પણ અમારો દીકરો છે ને, અમારો દીકરો છે મંત્રી, ચલો એટલો હકથી મારે ત્યાં આવે છે અને મને પ્રત્યેક રૂબરૂ મળે છે. અમારા કાર્યકર્તાઓ જે છે ઓફિસના, એમને પણ કહે છે અમારે સાહેબને જ મળવું છે, એટલે એ શનિ રવિનું ટાઈમ આપી દે છે કે સાહેબ કે શનિવારે આવશે એમને જ મળવું. કામ નાનું હોય પણ જ્યાં સુધી મને ના મળે ત્યાં સુધી મારા વડીલોને કે મારા કાર્યકર્તાને કે અમારા આગેવાનોને સંતોષ હોતો નથી. એટલે સીધો મારો સંપર્ક કરે છે, અને મેં એમને આદત પહેલાંથી એવી પાડેલી છે કે હું સીધો મળીને કામ એમનું કરું છું. એટલે મારા કાર્યકર્તાને પણ એ કામ સોંપતા નથી. અને મેં મારા કોઈ પણ ગામમાં હું જઉં તો મારું કુદરતી કંઈક છે કે હું એ ગામના 25 યુવાનો, 25 વડીલોને હું ઓળખતો હોઉં, એના નામ જો હું બોલાવી શકું છું કોઈ પણ ગામમાં જવું. એટલે મને એકવાર પરિવારનો સંપર્ક થાય એટલે એના ઘરનું, પરિવારની સ્થિતિ, કેટલા પરિજનો છે, દાદીનું નામ શું છે, દાદાનું નામ શું છે, આ બધાનું નામ હું મારી ડાયરીમાં લખીને મારા મગજમાં આવી જાય. અને 3 મહિના પહેલાં મળ્યો હતો તો દાદીને આ જગ્યા પર મળ્યો હતો એ પણ મને ખ્યાલ આવી જાય. એટલે બધા નામથી બોલાવો એટલે એમને વિશેષ આનંદ રહે. અચ્છા, આ યાદ શક્તિથી મને આટલું તમે બધાને મળતા હશો, જુદા જુદા ગામ ફરતા હશો, તમે જુદી જુદી જગ્યાએ જમવાનું બી એવું થશે, તો એવું કંઈ ફેવરિટ છે તમારું જમવાનું કે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ તમે હજી તમને મન થતું હોય કે ખાવા જવાનું? નહીં, જમવાનું મેં એવું રાખ્યું છે કે અત્યારે એક પ્રોટોકોલ એવો છે કે ભાઈ મંત્રી હોય, પોલીસની ગાડી જાય એટલે જમવાનું ગામમાં અલગ એની વ્યવસ્થા કરતા હોય છે, અલગ ડાઇનિંગ ટેબલ ખુરશી બધું ગોઠવતા હોય છે. પણ મેં મારા વિસ્તારમાં આટલા વર્ષો પછી મારી પ્રથા એ છે કે હું જ્યાં ગામમાં જાઉં ત્યાં વડીલોને એમ કહું છું કે ભાઈ હું જમવાનું જ્યાં હશે ત્યાં જાતે જ લઈને જાતે જમી લઈ. એટલે હું જાતે જ ડીશ લઉં, જાતે મારા જે જમવાનું થાય જાતે લઈને જમીને જાતે જ ડીશ મૂકીને જાતે પાણી લઈ લઉં છું. હું કોઈને ત્યાં વધારાની વ્યવસ્થા કરવા દેતો નથી. એટલે આમ જનતા સાથે જ મારા વડીલો જમતા એમ સાથે જ હું જમી લઉં. નીચે બેન તો નીચે બેન જમી લેવાનું, બુફે હોય તો ઊભા થઈને જમી લેવાનું, પણ કોઈ અલગ વ્યવસ્થા આજે પણ હું કરવા દેતો નથી.
એ વડીલોને એમ થશે કે ભાઈ સાહેબ આવ્યા છે ને ક્યાં આપણે એમને એ કરીએ, એમનો આગ્રહ હોય છે કે સાહેબ અલગ વ્યવસ્થા કરીએ, અલગ તમને બેસાડી. ના, હું મારા ભાઈઓ, મારી માતા બહેનો, મારા વડીલો જોડે જ હું બેસીશ. સર, તમે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છો, શિક્ષણ મંત્રીની જવાબદારી સંભાળો છો. તમારા મંત્રી બન્યા પછી ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિમાં કેટલો ફેરફાર આવ્યો છે? તો એવું છે કે જનરલી શિક્ષણ ગુજરાતનું આમ તો આપણું સારું જ ચાલે છે, પણ કેટલાક લોકો વિપક્ષોવાળા નરેટિવ ફેલાવતા હોય છે. પણ જેમ જેમ સમયાંતરે સુધારા આવે આપણે કરતા હોઈએ છીએ. એટલે આમ તો આપણા સન્માનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નવી શિક્ષણ નીતિનું ઇમ્પ્લિમેન્ટ કર્યું પૂરા દેશ માટે આઝાદીના ઇતિહાસમાં આટલા વર્ષો પછી, તો એમાં ધોરણ 1થી આપણા 8ના બાળકોનું 100% નામાંકન થાય તો આપણે મોદી સાહેબ કરીને ગયા હતા, એટલે કરીએ જ છીએ. પણ નવો એક બાલવાટિકાનો કન્સેપ્ટ આપણો આવ્યો, એટલે એમાં એનઈપીના અનુલક્ષમાં જે 6 વર્ષનું બાળક થાય એને પહેલા ધોરણમાં દાખલ કરવું અને 5 થી 6 વર્ષનું બાળક છે એ બાલવાટિકામાં દાખલ કરવું. એટલે નવી શરૂઆત આપણે ગઈ સાલથી અમે કરી. અને એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ચાલુ વર્ષે પૂરા દેશમાં લર્નિંગ કોર્નરના માધ્યમથી નિર્પુણ ભારત, નિર્પુણ ગુજરાતના માધ્યમથી આપણે એનઈપીનું ધોરણ 1, 2 અને બાલવાટિકામાં એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અને એનું સાહિત્ય અમે આજે આપણી તમામ શાળાઓમાં પહોંચાડ્યું છે. અને સાથે સાથે 10 અને 12ની જે પરીક્ષાઓ, તેમાં પરીક્ષા પદ્ધતિમાં અમે સુધારો કર્યો છે. ઓબ્જેક્ટિવ થોડા આપ્યા છે, જનરલ ઓપ્શન આપ્યું છે. વત્તામાં આપણું એનઈપીના અનુસંધાનમાં જે સ્કિલ બેઝ એજ્યુકેશન એક સંદેશ મોદી સાહેબે આપ્યો છે કે ભાઈ 50% વ્યાવસાયિક શિક્ષણ આપણે વિદ્યાર્થીઓને આપવું. એના માટે 10 દિવસ આપણે બેકલેસ એજ્યુકેશન આપણે આપવાનું છે. બેકલેસ દિવસનો કાર્યક્રમ એ પણ અમે આવનારા સમયમાં જાહેર કરવાના છે. એટલે વિદ્યાર્થીમાં જે સ્કિલ છે એનામાં એ બહાર આવશે, એ ગુરુજનો એનું આકલન કરશે અને એ દિશામાં આગળ આપણે વધારીશું. સુરત અને વડોદરાની કેટલીક એવી સરકારી શાળાઓ પણ છે જેના વિડીયો વાયરલ થયા હતા કે જેમાં લોકો સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાઈનો લગાવતા હોય છે. એટલી સરસ સ્માર્ટ અને સરસ શાળાઓ છે. એની સામે કેટલાક અહેવાલ એવા બી છે કે અમુક સ્કૂલો બંધ થઈ રહી છે, ખાસ કરીને ગુજરાતી માધ્યમને, પ્રાઇવેટ સ્કૂલો વધારે ખુલી છે. તો હવે સરકારનું શું સરકારી સ્કૂલોને લઈને શું છે, આગળ શું આયોજન છે? સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એના માટે એક નવો કન્સેપ્ટ મોકલ્યો, પૂરા દેશ માટે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. પીએમ શ્રી સ્કૂલ, પીએમ શ્રી સ્કૂલ, એનું તમામ બજેટ કેન્દ્ર સરકાર આપશે. એવી આપણે આજની તારીખે ગુજરાતમાં 270 પીએમ શ્રી સ્કૂલો આપણે ચાલુ કરી દીધી છે. એનું તમામ બજેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપશે અને આગળ પણ એમાં વધારો કરવાના છીએ. એટલે આપણે મોદી સાહેબે નક્કી કર્યું છે કે તાલુકા કક્ષાએ 2 સ્કૂલો પીએમસી થવી જોઈએ. પણ એમાંથી આગળ વધીને અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે તમામ બ્લોક સુધી એક સ્કૂલ સારી થાય એના માટેના પ્રયત્નો છે. અને આપણું પે સેન્ટરની જે સ્કૂલ છે એ સ્કૂલમાં 30 વિદ્યાર્થી દીઠ એક ઓરડો, 30 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક, સ્માર્ટ ક્લાસ, ઇન્ટરેક્ટિવ પેનલ, સ્ટેમ લેબ, એનું ગ્રાઉન્ડ, ત્યાં લાઇબ્રેરી, પાણીની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા આપણી એક પે સેન્ટરની સ્કૂલમાં અમે કરવા માંગીએ છીએ. એના માટેની શરૂઆત આપણી થઈ ગઈ છે. અને એ શરૂઆત આપણે થયા પછી અત્યારે ગુજરાતમાં લગભગ 460 જેટલી સ્કૂલો એટલી અદ્યતન સુવિધાવાળી બની ગઈ છે ગુજરાતમાં. અને એમાં સિટી કક્ષાની જે સ્કૂલો છે, એટલે ઘણીવાર આપણે હવે કેટલાક પ્રાઇવેટ સંસ્થા આના કારણે બંધ પણ થઈ છે. તો તાપીનો એક ઘટના છે. તાપીની સ્કૂલમાં આપણી સરકારી શાળા સારી રીતે ચાલુ કરી અને શિક્ષક મિત્રોએ પણ એમાં પોતાનું સમયદાન આપ્યું, વિશેષ સમય કરતાં વિશેષ સમયદાન આપ્યું. અને એ કામ કરવાથી ખાનગી શાળાના બાળકો પણ આપણી સરકારી શાળામાં આવવા લાગ્યા. એટલે એ શરૂઆત હવે થઈ રહી છે. હવે તમામ સુવિધાઓ આપણે આપી રહ્યા છે. હા, પણ એક બાબત આ છે કે ભાઈ કેટલીક સ્કૂલો બંધ થઈ રહી છે. એ એવી છે કે જ્યાં વર્ગ આપ્યો હતો આપણે 1 થી 5 ધોરણનો, હવે આપણે આરટી એક્ટ મુજબ નિયમ એ છે કે 30 વિદ્યાર્થી એક શિક્ષક મળે, 30 વિદ્યાર્થી એક શિક્ષક મળે. હવે 1 થી 5 ધોરણની સ્કૂલ છે, વિદ્યાર્થી ત્યાં 22 છે, બીજો શિક્ષક મળવાનો નથી. એટલે ઘણીવાર આ મેસેજ આપણો નેગેટિવ ચાલતો છે, સમાજમાં ચાલે છે, મીડિયામાં ચાલે છે, વિપક્ષોવાળા ચલાવે છે. પણ વિદ્યાર્થી દીઠ આપણો વર્કલોડ છે 30 વિદ્યાર્થી એક શિક્ષક આરટીઆઈ નિયમ પ્રમાણે. 1 થી 5 ધોરણની સ્કૂલ છે, વિદ્યાર્થી ત્યાં 18 છે, 15 છે, 22 છે, કોઈ 20 છે, કોઈક જગ્યાએ 8 છે. જામનગરની એક શાળામાં 8 વિદ્યાર્થી છે 1 થી 5 ધોરણમાં, છતાં અમે સ્કૂલ ચાલુ રાખી છે. પણ અને વાલીઓ જાગૃત થાય, અહીં વિદ્યાર્થીઓને ઉઠાવીને જોડેની પે સેન્ટર મૂકે તો એના માટે સરકાર તૈયાર છે.
અમે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપીએ છીએ શિક્ષકોને? શિક્ષકોને અને વિદ્યાર્થીઓને. અચ્છા. એના ઘરથી મુખ્ય શાળામાં જાય ત્યાં સુધી એને અમારે ભાડું આપવું છે, એને વ્હીકલ એને મુસાફરી ભથ્થું અમારે આપવું છે જે થાય. અને એને ત્યાં જશે સારી સ્કૂલ મળે, શિક્ષક મળશે, વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરશે, મોટી શાળામાં જઈ શકશે. એ અમે કન્સેપ્ટ મૂક્યો છે. પણ અમે કોઈ સ્કૂલ બંધ કરવા માંગતા નથી. પણ કેટલાક લોકો આ રીતે વાલીઓ પોતે ઉઠાવીને વિદ્યાર્થીઓને મુખ્ય શાળામાં મૂકતા હોય અને એમાં કેટલાક લોકો કે સ્કૂલો બંધ થઈ રહી છે એવું કહે છે. પણ એ સાચું નથી. માત્ર વાસ્તવિકતા આ છે કે પે સેન્ટરમાં વિદ્યાર્થીઓ જાય તો એક ક્લાસ ટીચરને ક્લાસ પૂરો મળશે, એક ટીચર મળશે, વિદ્યાર્થીઓની સંખ્યા વધશે, 30ની સંખ્યામાં સ્પર્ધા કરશે, એટલે એજ્યુકેશનનું વાતાવરણ બનશે એનું. એટલે એક સારી બાબત છે. એટલે એમાં અમે આગળ વધી રહ્યા છે. પણ કેટલીક જે બબે ઓરડાવાળી સ્કૂલો છે ત્યાં સંખ્યા નથી અને વિદ્યાર્થીઓ નથી, એટલે શિક્ષક ઓરડો પણ બે છે અને શિક્ષક પણ એક છે. એટલે એમાં અમે આવનારા સમયમાં નક્કી કરીને એ બંધ કરવા માંગતા ને ત્યાં પણ આપણી આંગણવાડી ચાલશે, આપણી બાલવાટિકા ચાલશે, અને એમાં આપણે કન્વર્ટ કરીશું. પણ સમય આવે આપણે એમાં નક્કી કરીશું. પણ અત્યારે અમે નક્કી કર્યું છે કે આપણા પે સેન્ટરની શાળાઓ જે છે એને આપણે સ્ટ્રેન્થન કરીને કમ્પ્લીટ સારી બનાવી દેવી. એના માટેના અમારા પ્રયત્નો અત્યારે ચાલુ થઈ ગયા છે. સર, તમે પોતે યુવાનો સાથે બહુ જ અંગત રીતે કામ કરો છો, તો ગુજરાતના યુવાનો, દેશના યુવાનો લઈને તમારું શું ઓબ્ઝર્વેશન છે કે ક્યાં જઈ રહી છે આપણે યુવા પેઢી? એક છે કે જે રીલ્સ ને એવું બધું બનાવી રહ્યા છે, આપણે હમણાં વાત કરતા રીતે. એક લોકો છે જે લોકો કંઈક કરવા માટે સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. તો ક્યાં તમને શું લાગે છે કે દેશનું ભવિષ્ય, યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે? આ દેશનું યુવાધન છે એ ખરેખર આપણી મૂડી છે. આજે પૂરા વર્લ્ડમાં કેવું કહે છે કે 65% યુવાધન આપણા ભારત પાસે છે. પણ ખરેખર આજે યુવાનો, આજે ટેકનોલોજી આવી છે એનો ખરેખર સદુપયોગ કરીને આગળ વધે બહુ સારી બાબત છે. બાકી આ રીલ્સમાં અને ટેકનોલોજીમાં ને એમ યુવાનો પોતાનો સમય બગાડી રહ્યા છે એવું હું કહું છું. મને વચ્ચે પેપરમાં મેં કંઈક વાંચ્યું હતું કે આજે યુવાનો 24 કલાકમાંથી 5 થી 6 કલાક માત્ર મોબાઈલમાં એ સક્રિય હોય છે. મોબાઈલમાં રીલ્સ બનાવવામાં, સોશિયલ મીડિયામાં એમાં લાગેલા હોય છે. એ સમય એમનો ખોટો જાય છે. એટલે મારે તો યુવાઓને નમ્ર વિનંતી છે કે ટેકનોલોજીનો જીવનના ઉપયોગ માટે, પ્રગતિ માટેનો ઉપયોગ થાય અને એમાં આગળ વધો ને એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદ કરે છે. આપણા દેશમાં મોદી સાહેબે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી બહાર પાડી છે. 2017થી ચાલે છે દેશમાં. એ યુવાઓનો લાભ લઈને આગળ વધે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 17 થી 22 સુધી આપણે એમાં ગુજરાત પ્રથમ રહ્યું છે દેશમાં. આ વિદ્યાર્થીઓને એમાં મદદ કરે છે. અને આપણે પણ બજેટમાં જોગવાઈ કરી છે, 40 થી 50 કરોડ જેટલી જોગવાઈ કરી છે. અને છઠ્ઠા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ નવું ઇનોવેશન કરશે, નવું સંશોધન કરશે, નવું કંઈક એક શીખશે અને એના માટેની બજેટની જરૂર પડે. એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી આપણે મૂકી છે અમલમાં અને એનો લાભ લઈને વિદ્યાર્થીઓ આગળ વધે એવી મારી તમામ ગુજરાતના યુવાનોને મારી વિનંતી છે કે એમાં આપણે આગળ વધો. અને આ સમય અત્યારે જે છે એ સમય આપણો જે એક 25 વર્ષનો જે સમય છે, 25 વર્ષ સુધીનો એ સમયગાળો જો વેડફી નાખશો તો જીવનમાં આપ આગળ ના વધી શકો. એટલે પાછો આવવાનો નથી. એટલે મારી તો તમામ યુવાનોને વિનંતી છે કે આ સમય જે મા બાપને પણ મોટી અપેક્ષા હોય છે દીકરાઓ ઉપર, દીકરીઓ ઉપર. એટલે મા બાપનો જે વિશ્વાસ ને આસ્થા અને સમાજની પણ અપેક્ષા હોય છે યુવાનો માટે. એટલે એ દિશામાં આગળ વધવું જોઈએ. એક રાજકીય નેતા તરીકે અત્યાર સુધીની સૌથી અઘરી પરિસ્થિતિ હતી કોઈ જ્યાં એવું નક્કી કરવું પડ્યું હોય કે આ બંને બાજુ ડિસિઝન અઘરા પડ્યા હોય નિર્ણય લેવાના, એવું કોઈ પરિસ્થિતિ આજ સુધી બની છે? હા, એમાં જનરલી આ જે નીતિ નિયમો બનતા હોય, પોલિસી બનતી હોય, એમાં ઘણીવાર પ્રશ્નો થતા હોય છે. એટલે એ પ્રશ્નો પછી વિભાગ અને સાથે અમારા સંઘો બધા મળીને અમે કરતા હોઈએ છીએ. એટલે મારા જીવનનો આજે રાજકારણમાં આવ્યા પછી એક કઠિન જો પરિશ્રમ મેં કર્યો હોય અથવા મેં સંઘર્ષ કર્યો હોય અથવા જે એમાં અમારે તાલમેલ ના થયો હોય એવો એક પ્રશ્ન મારા આટલા લાઈફમાં આવ્યો. આ સરકારી પ્રાથમિક શાળાઓમાં ટાટ મુખ્ય શિક્ષણ બદલીના નિયમો જાહેર કરવાના હતા. એમાં મને સંઘર્ષ બહુ કરવો પડ્યો. જે એમાં આરટીના નિયમો પ્રમાણે આપણે એ પ્રમાણે નિયમો બન્યા પછી એ ના કરી શક્યા. થોડા પ્રશ્નો રહ્યા પણ હું એમાં નિયમ પ્રમાણે, આરટીના નિયમ પ્રમાણે જે નિયમો બનાવવાના હતા એ પ્રમાણે બનાવીને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા વિભાગને કન્વિન્સ કરાવીને આપણે કરી શક્યા. એટલે એક મોટામાં મોટી કામગીરી ટાટના નિયમો બહાર જે થયા, નિયમો બહાર પાડ્યા, એમાં માટે મારે સંઘર્ષ કરવો પડ્યો.
થોડું અમારા એટટાટના મિત્રોનું પણ મને થોડો એમની નારાજગીનો ભોગ પણ બનવું પડ્યું. વિભાગ તરફથી પણ થોડું મને એ રહ્યું. એટલે એ વિકટ પરિસ્થિતિમાં એક સારો નિર્ણય થયો, ભલે મને સહન કરવું પડ્યું, પણ એક સારો નિર્ણય થયો અને શિક્ષણના હિતમાં, શિક્ષકોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં એ નિર્ણય થયો. એ જ પરિસ્થિતિ મારા માટે થોડી કપરી હતી, પણ એમાં સફળતા ભગવાનની કૃપાથી મળી અમને. અચ્છા, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે અને વ્યક્તિ તરીકે કેવા છે? કડક છે કે પછી આપણે જે એમને કહીએ છીએ મૃદુ અને મક્કમ, એમ કે કેવી મજા આવે એમની જોડે કામ કરવા? સીએમ સાહેબનો ઉદ્દેશ માત્ર જે લાભ જે લોકોને નથી મળ્યા આટલા વર્ષોથી એને મળવો જોઈએ, અને એ મૃદુ માયાળુ છે, સરળ છે, શાંત સ્વભાવના છે, પણ એમની જે અમને સૂચના એ છે કે ભાઈ જે કડક હાથે તમારે જે કરવું પડે કરો જ. એટલે નિયમો જે સારું છે એ કરો, સારું છે બનાવો, અને લોકો સુધી પહોંચે ક્વોલિટી મેન્ટેન કરો. એટલે એમની જે ઈચ્છા છે, ઈચ્છાશક્તિ જે છે એ ખોટું થતું ને અટકાવો. અને એમની ઈચ્છાશક્તિ, એમના માર્ગદર્શન હેઠળ અમે જે નાના મોટા નિર્ણયો લઈએ છીએ, આદિજાતિ વિભાગ હોય કે અમારું શિક્ષણ વિભાગ હોય, એમાં એમની પૂરેપૂરી અમને મદદ હોય, છૂટ હોય છે, અને સાચું એ તમે કરો, મારા ધ્યાને મૂકો. એટલે મક્કમ પણ છે, મૃદુ પણ છે, માયાળુ પણ છે, અને પ્રજાપ્રેમી છે, ધર્મપ્રેમી છે, સંસ્કૃતિ પ્રેમી છે. પ્રજાનું જેટલું કામ સારું થાય એટલું બધા મળીને કરો. આપણે ટીમથી કામ કરવાનું છે. પણ આવું કામ કરવા માટે, કામ લેવા માટે લોકોનું સાથ, એના માટે કોઈ દિવસ ખીજવાય ખરા? ના, ક્યારે નહીં સાહેબ. એમને એમાં ક્યારે એમને આટલા સમયમાં મારો એમનો સાથેનો ધારાસભ્ય તરીકે પણ નો અનુભવ એમની સાથેનો છે, મુખ્યમંત્રી તરીકે એમની ટીમમાં મને કામ કરવાની બીજી વાર તક મળી છે, પણ ક્યારેય આજ દિન સુધી ગુસ્સે થયેલા એવું મને ધ્યાન પર મારા ધ્યાનમાં નથી આવ્યું. મારી હાજરીમાં આવું કોઈ બન્યું નથી. એટલે ગુસ્સે થયેલા એમને જે હસતા જ હોય છે, હાસ્ય એમના મોઢે હોય છે. એટલે હાસ્યની સાથે નાનું મોટું કોઈને ટકોર કરવી તો પાછા કરે છે, પણ ગુસ્સે થતા નથી, અને સરળ શાંત સ્વભાવના છે, અને મક્કમ છે. મક્કમતાથી આગળ વધો એ એમનો ધ્યેય મંત્ર છે. એક છેલ્લો પ્રશ્ન હવે આપણે લઈએ. ગુજરાતના રાજકારણમાં, દેશના રાજકારણમાં કોંગ્રેસને તમે અત્યારે કઈ જગ્યાએ જુઓ છો? કોંગ્રેસની સ્થિતિ અત્યારે જો કોંગ્રેસે, જો કહું તો આદિવાસી સમાજ હોય, એસસી સમાજ હોય કે લઘુમતી સમાજ હોય, એમની વોટ બેંક હતી. કામ કરો કે ના કરો, વોટ એમને મળતા. અમારા આદિવાસી સમાજના પણ એક એમની માનસિકતા હતી કે આદિવાસી સમાજ એટલે અમારા ભાઈ પાલામાં છે, પણ એવું નથી. કોંગ્રેસે શાસન કર્યું આટલા વર્ષોથી, 60 વર્ષ દેશમાં શાસન કર્યું, 45 વર્ષ ગુજરાતમાં શાસન કર્યું, પણ જે રીતે જે દિશામાં કામ કરવાનું હતું એ કરી શક્યા નથી. તો અત્યારે જે કોંગ્રેસમાં લોકો જે છે કે જે યુવાનો છે એમને તો ખબર જ નથી આ બાબતની. આ તો હવે અત્યારે જે યુવાનો જે છે એ તો કોંગ્રેસમાં તો માત્ર એનો જન્મ થયો છે, અને 90-95 જન્મ્યા છે, બાકી તો ભાજપ સરકારના શાસનમાં એ લોકો કામગીરી કરી રહ્યા છે. એટલે એમને તો બધું આ હતું જ આવું બધું તૈયાર હતું એવું જ એમને ખબર છે યુવાનોને, પણ બાપદાદાએ શું સહન કર્યું એ બાપદાદાને ખબર છે કોંગ્રેસના શાસનમાં. એટલે કોંગ્રેસનું અત્યારે જે વોટ બેંક હતી એસસી, એસટી અને ઓબીસી એ તૂટી ગઈ છે, કે એ જોઈએ પ્રમાણે કામ જે કરવાનું હતું એ કરી શક્યા નહીં. મૂળ શિક્ષણનું કામ જો એ સમય થયું હોત વિશેષ ધ્યાન આપીને, તો આજે આ સ્થિતિ. અત્યારે મોદી સાહેબે જ્યારે વનબંધુ કલ્યાણ યોજના દાખલ કરી, એને આપણા આનંદીબેન પટેલ સાહેબે આગળ વધારી, આપણા વિજય રૂપાણી સાહેબ, અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વધારી રહ્યા છે. એટલે આ કોંગ્રેસની જે છે, જે એની સ્થિતિ અત્યારે ટ્રાઇબલ સમાજમાં કેમ એ થઈ ગઈ કે ટ્રાઇબલ સમાજ આજે સાચી રીતે એને ઓળખી ગયો છે. એ માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે, ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. આજે કોંગ્રેસના મિત્રો જે છે ને, એનો જન્મ માત્ર ભાજપમાં, કોંગ્રેસના શાસનમાં થયો છે. બાકીનું જીવન છે તો બધું ભાજપ સરકારમાં જ વીત્યું છે એમનું. એટલે એમને ખબર નથી કે બાપદાદાઓની શું સ્થિતિ હતી. એટલે પણ એક સોરી વચ્ચે તમને ટોક્યા, પણ આ વખતે એક લોકસભાની ચૂંટણી હમણાં જ પતી, એક બેઠક આવી બનાસકાંઠામાં કોંગ્રેસની. એના લોકો એવું કહી રહ્યા છે કે હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થશે. તો તમને શું લાગે છે રાજકારણી તરીકે, કે છે કોઈ શક્યતાઓ? કોંગ્રેસ જો પક્ષો છે એ પોતપોતાની રીતે મહેનત કરતા હોય, પણ મને નહીં લાગતું કે કોંગ્રેસ અહીંયા બેઠી થઈ શકે. એ જે કંઈ કારણો બનાસકાંઠાના છે મને ધ્યાન પર નથી, પણ અમારા ટ્રાઇબલ સમાજમાં અમારા 4 સીટો તો અમારી અનામત હતી. મનસુખભાઈ વસાવા અમારા ભરૂચ એ ઓપન સીટમાં પાર્ટીએ ટિકિટ આપી. એટલે એ આજે આદિવાસી સમાજ ટોટલી આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે, મોદી સાહેબ સાથે છે, અને પક્ષો તેના પ્રયત્નો હંમેશા કરવાના. પણ એ નરેટિવ ફેલાવીને, ગુમરાહ કરીને, લોકોને ભ્રમિત કરીને આ વોટ લેવાના એમના પ્રયત્નો હશે. એમણે તો માત્ર વોટ બેંકની રાજનીતિ કરી છે. અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, માનવતાની રાજનીતિ કરીએ છીએ. અમે જે કામગીરી કરીએ છીએ ને એ વોટ માટે નથી કરતા. આપણે
આ પોલિટિકલ વાતો પણ થઈ ગઈ, સરકારે શું કામ કર્યું એ વાતો પણ થઈ ગઈ. આપણે શરૂ બહુ હળવા અંદાજમાં કર્યું હતું. હવે એ આપણે ઓફ ધ બીટ એવું પૂછી લઈએ કે તમારે પણ કોંગ્રેસ પક્ષમાં કે બીજા એવા મિત્રો હોય જેની સાથે બેસવાનું થતું હોય? આ પોલિટિકલ નહીં, આપણે નોન પોલિટિકલ રીતે જોઈએ. મિત્રો હોય એમની સાથે વાતો થતી હોય? હા, અમારા મિત્રો હોય છે, કોંગ્રેસના મિત્રો હોય છે, ચૂંટણી લડી ત્યારે અમે લડતા હોય છે પોતપોતાની રીતે. બાકી જનહિતના કામો માટે, વિકાસના કામ માટે મારા બી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો છે, એમને હું પૂછું છું, એમને પણ મળું છું. ભાઈ આપનું કોઈ સજેશન હોય વિસ્તાર માટે, આપણા કોઈ યોજના માટે અથવા કોઈ નવું સજેશન સરકાર માટે હોય તો કહેજો. હું અમારા વડીલોને પણ સલાહ સૂચન લેતો હોઉં છું, ને મળવાનું થતું હોય છે. સામાજિક પ્રસંગો મળતા હોઈએ છીએ, સામાજિક પ્રસંગો બીજાને બોલાવતા હોઈએ છીએ, અમારું આદાન પ્રદાન થતું હોય છે અને બેસવાનું થતું હોય છે કે અમારો પેલો એ હોતો નથી, દુશ્મનાવટ ના હોય. કેટલાક લોકો એ રાખતા હોય છે, હું નથી રાખતો. એટલે મારા વડીલો છે, એમને માન સન્માન આપું જ છું. એ પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય, વડીલોને મારે ગામમાં જતા વડીલ મળી જાય, મને કોઈ વડીલ 80 વર્ષના દાદા ભલે હોય તો મારે હું નમસ્કાર પ્રણામ કરું છું એમને. એ રીતે વડીલોનું હું હંમેશા માન સન્માન આપતો હોઉં છું. આ ફાઇનલ છેલ્લો પ્રશ્ન, તમે મહીસાગરથી છો, સંતરામપુર તમારો વિસ્તાર છે. ફેવરિટ જગ્યાઓ છે તમારી મહીસાગરની અંદર કોઈ જ્યાં તમે યુવાવસ્થામાં જતા હોય કે હવે મન થતું હોય કે અહીંયા જવાનું, અહીંયા મજા? મારી ફેવરિટ જગ્યા માત્ર એ જ છે કે દેશને આઝાદી અપાવવા માટે માનગઢની ધરતી પરથી જે 17 નવેમ્બર 1913માં જે અંગ્રેજોએ હત્યાકાંડ કર્યો, જે ગોવિંદ ગુરુએ આદિવાસી સમાજના ઉત્થાન માટે કામગીરી કરી, આદિવાસી સમાજને જાગૃત કરવા માટેની કામગીરી કરી, આદિવાસી સમાજને સંસ્કારવાન બનાવવાનું કામ કર્યું અને દેશને આઝાદી અપાવવા માટે ત્યાં એમને આદિવાસી સમાજને જાગૃત કર્યો, સ્વદેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ જગાવવાનું કામ કર્યું. અને એ 17 નવેમ્બર 1913માં જે અમારા 1507 આદિવાસી સૂરમાઓ શહીદ થયા, એ મારું આસ્થાનું કેન્દ્ર છે. હું આમ તો મારા પરિવારના લોકો ગોવિંદ ગુરુના અનુયાયી સાથે જોડાયેલા છે, એટલે ભક્તિમય વાતાવરણ મારા પરિવારથી પણ હતું. હું ગાયત્રી પરિવાર પણ જોડાયેલો છું અને એ મારું આસ્થાનું કેન્દ્ર માનગઢની ધરતી છે એ રહ્યું. અને ત્યાં મારે અવારનવાર મારું મામાનું ગામ છે, અવારનવાર ત્યાં જતા અને ભક્ત મંડળો સાથે ભજન કીર્તનમાં અમે જોડાતા. એટલે એ આસ્થાનું કેન્દ્ર છે આદિવાસી સમાજનું. એ ત્યાં મારે અવારનવાર જવાનું થતું. એનું જ મોદી સાહેબને રિપોર્ટ આપ્યો હતો અને મોદી સાહેબે એને રાજ્ય કક્ષાનો વન મહોત્સવ 2012માં 30/7/2012 એ ધરતી પર પગ મૂકીને આદિવાસી સમાજની અસ્થિમાં આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું, ગૌરવ અપાવવાનું કામ કર્યું, એ ઐતિહાસિક ભૂમિને ઇતિહાસના પાના પર લાવવાનું કામ કર્યું. અને આજે માનગઢ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને એ ભક્તિ આંદોલન જે હતું એ દેશને આઝાદી અપાવવા માટેનું હતું. પણ આજે એ જગ્યા પર કેટલાક લોકો નરેટિવ ફેલાઈ રહ્યા છે અને ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. આપ જાણો ભીલ પ્રદેશની માંગ, મોદી ભીલ પ્રદેશની માંગ સમાજમાં અલગતાવાદ પેદા કરવાનું કેટલાક લોકો કામ કરી રહ્યા છે. તમને સાંભળીને એવું લાગે છે કે તમે બહુ જ બધું વાંચન કરતા હશો આટલા વ્યસ્ત જીવનમાં પણ. હા, વાંચનમાં મારો શોખ એ છે કે આપણા જે સાહિત્યકારો જે છે, આપણા હિન્દીના સાહિત્યકારો, ગુજરાતીના સાહિત્યકારો, આ જે ગૌરીશંકર ગોરધન ત્રિપાઠી એ નવલકથાકાર જે છે, એની નવલકથાઓ આપણે વાંચીએ એટલે એમાંથી નવો સંદેશને આપણે જીવન જીવવા માટેનો સંદેશ આપણે મળતો હોય છે. એટલે વાંચનની પ્રક્રિયામાં થોડું વાંચું છું, પણ અત્યારે ટાઈમ ઓછો મળે. તેમ છતાં મારી ગાડીમાં પુસ્તકો પડ્યા હોય એટલે જર્ની કરું ત્યારે નાના મોટા પુસ્તકો અને આ જે પૂર્તિઓ પડી હોય એમાંથી પણ નવું જાણવા મળતું હોય છે. તો આ હતા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર. અમારો આ એવો પ્રયત્ન હતો કે પોલિટિકલ વ્યક્તિ સાથે નોન પોલિટિકલ વાતો થાય. જો કે અમે બધા જ પ્રકારની વાતો કરી છે. તમને પણ આ પોડકાસ્ટમાં મજા આવી હશે, અને જો ખરેખર મજા આવી હોય તો આ પોડકાસ્ટની લિંક તમે તમારા સોશિયલ મીડિયા પર શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરો. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા એપિસોડ સાથે આવતા શુક્રવારે. તમારે આ પોડકાસ્ટમાં હવે કોને સાંભળવા છે એ નામ અમને કમેન્ટમાં જણાવો.